તાપી જિલ્લાની અંદર આ બેઠકનું આયોજન સાબરકાંઠા હિંમતનગરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। 25 એપ્રિલ 2025ના રોજ આપેલ હિંમતનગર શહેર અને સગવડ વિસ્તાર સ્વૈચ્છિક બંધ રખાયો હતો, જેમાં હિંમતનગરના બજારો જેમ કે જૂના બજાર, નવા બજાર, ટાવર રોડ, મદ્રેસા સ્કૂલ રોડ, પોલો ગ્રાઉન્ડ, મહાવીરનગર, મોતીપુરા વિસ્તાર, જડબેલાક સ્વયંભૂ બંધ રાખ્યો, જેમાં અશરફનગર કસ્બામાં મુસ્લિમો દ્વારા આતંકવાદીઓનું પૂતળું બળી રોષ વ્યક્ત કરવામાં આવ્યો, જ્યારે ગ્રામ વિસ્તાર પણપુર પાટિયા, આરટીઓ વિસ્તાર વગેરે સજ્જડ બંધ રહ્યા હતા અને આતંકવાદી કૃત્યને વખોડી કાઢ્યું હતું। ફકીર શેખ અશરફનગર કસ્બા પ્રમુખ છું અને આખા દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે, માટે આ એરિયા પણ સંમત છે, વિરોધ કરે છે આનું કે આવા આતંકવાદીઓ દેશમાં આવે અને અમારા દેશમાં જે નુકસાન કરે છે અને લોકોની જાનહાનિ કરે છે તેમને સરકારે કડકમાં કડક પગલાં લઈ અને અમને પૂરા કરી દેવા જોઈએ, કે ફાંસી જ આપી દેવી જોઈએ, પકડાયા પછી અમને રોકવા જ ના જોઈએ, તરત ફાંસી આપી દેવી।